મારો બેટો શું કરશો? કાતે વરસાદ આવી બધું બગાડ્યું છે. હવે શું કરશો? હવે મારું બેટું મારા છોકરાને ફી ભરવી હતી કોલેજમાં. હવે એને પરીક્ષા આવવાની બધું ભરવાનું હોય ને. હવે આજ તો કાતે વરસાદ આવી ઘઉં પલાળે છે. હવે થઈ ગયું. અને હવે ભાવે શું આવશે? એક વાર આવે ભાવે કોઈ નહીં લે. શું કરું મારું બધું? છોકરાને ભણવાનું બગડે છે. હવે આ તો પલળી જાય તો હવાય થઈ જાય. મારું બધું માં તો હવાય તો જેને ની હાવ પલળી જાય છે એનું શું થતું છે? હાલ વેદના કોણ સમજાય? મારું બધું કાઠું કર્યું છે. કેવું આવ્યું છે? કુદરતે ખેડૂતને બધું નુકસાન કરાવે યાર. હે ભગવાન, હવે બધું શું કરીશું? હવે શું કરીશું? ભાવ ખાતો નો કેટલો હજી તો બિયારણના બિલ ભરવાના બાકી. કંટાળો હવે શું કરવું? હવે કંટાળી ગયા. ઓ બાપા રે, આ તો કેટલું ભાગી ગયું હે. શું કરશું ને? આ તો બહુ ભાગી ગયું હે. રાતે વરસાદ બહુ રાતે બહુ આવે છે. વારી લાગે. નહીં તમારે જે છોકરાને વિવાહ કરવાના હતા. છોકરા હાકે હવે ઉનાળા પરણાવવાનો. અને હવે મારે બધું ઘઉં કોલેજની ફી ભરવાની પરણાવવાનો તો ઘઉં હવે પાકીને અમે તો ઘઉં નાખ્યા બેઠા હતા. અને એરંડાએ પલળી ગયા છે. બધું પલળી ગયું. વગર ઋતુ એ શિયાળો હોય ચોમાવું હોય જાય. ઋતુનું કોઈ પરિવર્તન નહીં. દુકાળ પડે એવું છે આ તમારું. હે ભગવાન તારું. તારી આ પેર તો બાદરે જબ્બર થી લે હુએ કહું. અલે તારી મને ઘઉં જેવા થઈ ગયા હે. આ વાવાઝોડું આવ્યું અને ઘઉં બગડ્યા. પણ હવે શું કરવાનું? ગમણજી બાપડા યાદ જ હે. હું તો એ છોકરા વિવાહ હતા અને કોલેજમાં કોઈ ફી ભરવાની હતી. હવે બધે પૈસા જોઈ લાવશી. માર તો તોય થોડું સારું છે તો એડા ધોતી નાખ્યા હતા. પણ આ ગમણજી શું કરશે? કોક કરવું પડશે. હું થોડો ટેકો જેટલો પડે ને એટલો થોડો ટેકો કરવો જ છે. બાપને શું થયું? આવું ના થયું તો સારું હતું. આ ભગવાને શીખર ચોઈ વરસાદ લાવી છે. બાપડા ખેડૂતોની શું હાલત હશે? આમાં તો તોય બાદરી છે પણ હોય તો ઘઉં બાપડા વેસાતા લાઈને ખાતા હતા. અને હવે શું કરશે? ઘઉં બગડ્યા છે. મને જવા દેજો. લારે ગમણજી બાપડા યાટી ગયા. જવા દેજો. યાટી ના જોઈ વધારે ઇકન જવા દો. હે ભગવાન, શું કરું હવે? હું તો ના પાડતો કે છોકરાને લગ્ન નહીં કરવા. છોકરાને પોર પહેણાયો. હું તો કહું બગડી ગયા છે. શું કરું? યાટો ના ગમણજી હું નહીં બેઠો. જયરાજી હાચી વાત. આપણે તો બધા આ ખેડૂતોની કોઈ વેદના નહીં લે. હું જો બિયારણના ભાવ વધી ગયા પણ ખેડૂતોનું કોઈ જ ના વધ્યું હતું ને. એને ઈ દ્રીવ ભાવ. હવે આ બગડી ગયો પાક. હવે ભાવ શું આવશે? હજી તો પેલા બિયારણ વાળા પૈસા આલવાના. આ ખાતે ડીએપી વાળા 1200-1400 રૂપિયા આલવાના છે. બધા ભાવ વધ્યા. આ ગમણજી બધા ભાવ વધ્યા પણ ખેડૂતોનો ભાવ ના વધ્યો અનાજનો. શું કરશો? પણ હવે આ જોજો. હવે આનો ભાવ કોણ લે? હારે કહું તમે યાટો ના હું નહીં બેઠો. મારા હજી તો મારા પેલા વિશાલ બટીને બાપડા હજી ફી ભરવાની છે. અને હું લગન નતા મારે ખબર હે. એ સાચી વાત. પણ તમે યાટી ના જતા. મારા ઈડા પડ્યા હજુ તો બા. એરંડા મારે યાર. પણ એરંડા હવાઈ ગયા યાર. તો એરંડા હવે તો કેટલા થાય? હવે પેટીમાં ભરવું એ લાવું હવે વિચારો. તમે બહુ પેલા થઈ ગયા એપટાઈ ગયા. પણ હવે કોક તો કરવું પડશે મારે. એટલે મારા હવે વેવાઈને ફોન કરવો પડશે કે હું લગ્ન નહીં કરવા. છોકરા કોલ પરણાયો. પડી ગયા ગૌ. ગમણજી કોક કરું હવે. કશું હતું ને યાદ નથી.
યાર તો જોઈએ હવે તમે એક તો ટેકો આલ્યો પણ આપણે એ વિચારો કે આપણો મારો તો આવો હાલ હે અને જેને પેલા વાપરેલા હે એને હાલ પોણી પાત્ર તરતા છે એનું શું હોય છે બાપડા? સાચી વાત છે. આ ભગવાને આવું ના કર્યું હોત ને તો સારું હતું બાપડા ખેડૂતોની વેદના કેવી થોત. ભગવાન શું કરે બાપા? હવે થવાનું તો થઈ ગયું પણ હવે આપણે કાઠું થવું પડશે ખેડૂતો. કાંઠા છે કે ઊંચા આવાજ દેતા ને જો ખાતરનું બિયારણ આટલું મોઘું પછી બિયારણ લેવા જો ઘઉંનું મોઘું આયડાનું બિયારણ એરંડા નજી તો બિલ ભરો મૂગું બાજી મેં વાઈ ત્યાં પેલા તઈ કમ 5000 ની બાજરી હતી અને નજી તો શેડ તો થાય નો આખી અમારા દાદા 1000 નું બિયારણ થયું હતું ગમ ખાઈ યાર પણ અમારે તો હવે શું કરું હવે તો બિલ ભરવા કે મૂકો આપે તો હારા ઘઉં પાકી તો થોડા ખાવા રાખ્યું અને બીજા ગામમાં ભરાઈ દે એટલે દેવું પતી જા અને એરંડા વધે છોકરાને લગ્ન કરાવશું. પણ સરકાર જ એક્શન નહીં લેતી ને ખેડૂતો હમ તો ભાઈ આપણે તો ખેડૂતો શું કરી? સરકાર તો સમજ્યા આપણે સરકારને કોઈક એક્શન લેવી પડે કે આપણે ખેડૂતોની જે યોજના છે અને જમ બને ને દાળ બને ને ભાવ વધારે જ જોઈશે બરાબર. પણ ખેડૂતોનો ભાવ ઈ ના ઈ જ રહ્યો. હા હું તો રાજ કરવા આવ્યો તો હારો તો રાજગરમ ભાવ હારો હતો પણ મેં વળી ઘઉં આવી દીધા હું તો ઘઉં ખાવા ગમન જે ઓમ તાકો તમે પેલી એક બોરી લાવી હતી તો કેટલા પૈસા થયા હતા યાર કેટલા પણ હવે આપણે હવે વેચવા લાવો ને એટલા નહીં આવી ભાવ. વેચવા જો તો કોઈ આવતું નહીં અને જાને લેવા આવે ને તો બહુ ભાવ કરી દે. કોક કરવું પડશે બધાય. 5000 6000 ની બોરી લાવી દે ને આ તો વેચવા જાય 3000 આલીને ઉભા રહે. સાચી વાત છે. કરો તો કરો શું કરો ખેડૂતોને વેદના બહુ ભારી છે પણ તમે કોઈ સમજી એરંડા કટાય નહીં કરતા. એરંડા કટાઈ નાખો આ જો 2-3 દિવસ હજી આગાઈ એ એરંડા કટાઈ નાખજો. મારે તો ઘઉં બગડ્યા પણ મારે તો વધો નહીં ઉપાય એટલે વધો નહીં આવે એક ટાઈમ પણ જેને હાલ પડી જાય છે ને હાવ પેલો પોણી વાધેલા છે પાછળ તરફ પછી એનું શું હોય છે હાલ આ ખેડૂતોની આપણા ભાઈઓ બાપડા દસી થતા છે. ખેડૂતોની વેદના સમજે ને એને જ ભગવાન મોટો કહેવાય પણ આ કોઈ સમજવા માંગતું જ નહીં લે ગમનજી. તમે ના યાર હું તમને મારા આયડા વેચીને તમારો છોકરો પરણાવે બસ. ના છોકરો તો ઊન નહીં કરવા લાગે ને હવે પોર કરશું કારણ કે હું હવે કરતા કારણ કે તું મારે એરંડા વેચ્યું આનો કોઈ ભાવ આવશે ને આજ હજી 3 દિવસ આગાઈ લખે શું કરવાનું? એ તો હવે હું ફોન કરી દેવી ભાઈ કે આવતી ફેર રાખો આપણે કોઈ પાક સારો નહીં આવતી ફેર તો કોઈ કઈ આગા પાછું કરી શકશે. હવે આપણે મારા હજી વિશાલને ફી ભરવા જવાનું છે તો હું પેલા આગે બન ને ઓય કેમ કે ઉછીના પૈસા લેતા આવું અને એની પછી કોલેજની ફી ભરવાની ને આવતા આવું એટલે ફી ભર નાખે. કેટલી ભરવાની છે ખાલી? કોઈ નહીં બસ ઘણી નહીં 8-9 હજાર. 8000 માર ભાઈ પડ્યા એ એમ 2000 તમે ચોકથી લાવો. હા તો 2000 તો આગેવાન કરી લાવ ને 8000 તમે આવજો. અને હું હવે શું કરું તને કાન યાટી ગયો યાર શું થઈને પડ્યું મારું બેટું કાલ વાવાઝોડું લખાણું નતું અને આ ચાર લખી નાખી જ ખબર નહીં પડી. ના વાવાઝોડું તો લખેલું તો આગાહી હતી કે આ અમારામાં આગાહી આલી હતી કે આ દાડે વરસાદ થાય એમ તો આપણે તો ઓછું થયું હે આ આપણો પેલું નહીં યાર શું કહેવાય આપણે પેલું થયું હવે ઊન કે કોખી ચી ચી અહીંયા હું નામ કહી ગયું એ કેમ તો જેવો વરસાદ આ ઊંઝા જેવો વરસાદ પડે યાર પણ એવું કે પોણી હેડી છે તો એની તો શું થતું છે આપણે તો સારું બનાવવા ખાલી વાત પવન જ આવ્યો હોય એટલે વધો નતો પવન આવ્યો તો આટલું બગાડી ગયો અને વરસાદમાં થોડા સોટા આવ્યા અરે તો બધું થઈ પડશે હવે હું એમને ફોન કરું હું લગન ના પાડું અને તમે મને પૈસા આલો એટલે તો હું છોકરાને શું કરવા દઉં હો સારું અડો તમે અને હવે ગવાનું તો કોક કરવું પડશે. હા તો કહું બે લાખ આ તો લખણ બાદ જ છે. લસી નાખ્યો કશું વાંધો નહીં લસી નાખો હમણાં કાકો આવી ને ફીએ ભરવાનું છે લસી નથી આલ્યું બધું આવતીકાલે ફી ભરી દેવાની. પટી શું કરાયા આવતીકાલે ફી ભરવાનું છે. કાકા તમે પૈસા આલ દેજો હું ટિકિટ ફી ભરી નાખે. તું મુકમ કરજે પેલો આપણે ભાઈબંધ અરવિંદ
એમ કીધું ને કાકો હાલવાના પૈસા હો કેમ કાકાજી યાર એટલે કે આપણે તો વિચાર કે હાલ હવે પેટીએમ છે લેવા માગવા આવું પેટીએમમાં પૈસા લેવા જો ને અને રાતે વાવાઝોડું હોય એટલે ઘઉં બગડી ગયા હવે કહું તો કરું એટલે તું હતા તમે જયરાજી મને ભેગા થયા હે એને કીધું હે કે તું પેલું કરજે હા કે પૈસા લઈ લેજે 2000 તું મને ફોન પે કરાવી દે કોકરા કરી તો પૈસા લઈ લેજે જા સારું બોલો હા એ લઈ લેજે છોકરો એવું જ થઈ ગયું છોકરો ઉદાસ થઈ ગયું છે કરીએ તો કરી આ તો કુદરતી આફત છે હવે આપણું અમુક હેડાના ઘણું બધું જે થયું થાય હવે મારે એરંડા તડકો કાઢે ને તો એરંડા હુકવી અને પછી કઢાઈ દેવાય રેડિંગ કરે બેડિંગ વેચી પછી રજીને ચાલ દેવું પછી હવે મને જવા દેજે તને છે એરંડા થોડા આમાં કરી નાખે મને ટાઈમ કેટલો આ 2 કલાકની હું બેઠો શરમ વગરનો હાર્યો એટલે તને શરમ નહીં આવતી થોડી તું આટલો મોડો મારે કેટલો ટાઈમ મારા જે પેલા ભાઈબંધ વાટ જોઈ રહ્યો ગટો ચોકન જાણું તે ફરવા નહીં જાણું તને ખબર ફરવા વાત કરી લે આટલા બધા ઘઉં બગડી જાય ખબર નહીં પડતી જેટલા ખેડૂતો નુકસાન આવીને તું આવા મોસમમાં ફરવાની વાત કરી લે તને એટલી શરમ આવે તું બુદ્ધિ નહીં લે તારે એટલી અરે ના શું કોઈ મોડી કો ફરવા તો આવા ટાઈમ મસ્ત મજા ના આવે શું મજા આવે લે મજા આવે એવું રાખ્યું જ નહીં જો વરસાદ આપણે શું કરે તો કુદરતી આફત છે હવે એ તો આવે એ સાચી વાત છે તો હું કરું હું તો આગળ ફરવા પ્લાન બનાવ્યો તો જાઉં તું આવા મજા આવે ફરવાની હવે જો ફરવા જાવ જ નહીં લે અને તારો સંગત ના કરે એટલે હારો હાડ હું નહીં જાઉં નહીં તો બસ આપણે બે ભાઈ બહેનો ને આપણે ના તો તું તારું રીતને હું સમજી ગયો ભાઈ કારણ કે અત્યારે ખેડૂતોને બહુ નુકસાન થઈ ગયું અત્યારે અમુકનો પાથરા પેલા ચાનાજી વણે પાથરા તરતા હતા યાર પેટ જ જોયું ખબર હે બહાર આપણા મહેમાન રહે ને મહેમાન હા તો હું જઈને આવું તો કન જાય તા કાકા નિગમ પૈસા લેવા છે પૈસા લેવા કોલેજની ફી નહીં ભરવાની બોલે આ હાજુ કોલેજની ફી ભરવાની હું તો તાર લગન હે ખબર કેન્સલ કર કેમ કેન્સલ કરું લે પૈસા નહીં હોતા પેટીમ ભરવાના હેડતા તો ભાઈ માની ગયા હાર કે હાર તો હું લઈ દઉં તને એટલે આવજે ચોકન ઘરે જવું આપણે તો ફરવું હેડો હવે હેડતા ફરવું શું પાડે ખોટું લઈ જાય મિત્રો આ વિડીયો ખેડૂત લગતો બનાવ્યો ખેડૂતની વેદનાઓ હંમેશા ચી હોય કારણ કે જો ખેડૂત બાપડો રાત દિવસ મહેનત કરીને મરી જાય 3-4 મહિના મહેનત ફૂલ કરે તો એને છેવટે કુદરતી આફતોનો સામનો કરવો પડે વિચારો કે હંમેશા ખેડૂત કેટલી મહેનત કરી મરી જતો છે ખેડૂતને હંમેશા જો કુદરતી આફતો આવે પછી બિયારણનો પૈસા આ ખાતર બિયારણનો કેટલો મોંઘવારી વધી ગઈ વિચારો ખેડૂત કરે તો કરે શું એટલે મિત્રો આ વિડીયો જેમ બને એમ વધારે શેર કરજો ખેડૂતો તમે પહોંચાડજો લાઈક કરજો અને વિડીયો ગમે તો તમે સબસ્ક્રાઈબ પણ કરજો એથી અમને સપોર્ટ મળે અને આગળ વિડીયો બનાવશું અમે આવું ખેડૂત વિશે અસ્તુ જય માતાજી જય હિન્દ જય કિસાન આ મારો બનાસકોઠો આ